મહિનાના અંત સુધીમાં અમદાવાદ એરપોર્ટને પીપીપી મોડેલના આધારે વિકસાવવામાં આવશે અને ગુજરાતનું ધોલેરા બનશે એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ માટેનું કેન્દ્ર બિંદુ. આ જાહેરાત કરી છે સિવિલ એવિએશન મિનિસ્ટર જયંત સિંહાએ. અમદાવાદના CIIએ ગુજરાત એવિએશન કોન્ક્લેવ 2017 નું આયોજન કર્યું, જેમાં સિવિલ એવિએશન મિનિસ્ટર જયંત સિંહા હાજર રહ્યા. તેમણે જણાવ્યું કે GST બાદ એવિએશન ક્ષેત્રને પણ ફાયદો થશે અને ગુજરાતમાં આવેલ ધોલેરામાં ડિફેન્સ અને સિવિલ માટેના એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની વિપુલ શક્યતાઓ છે, જે માટે ગુજરાત સરકાર તરફથી પણ પૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટને પણ આ સપ્ટેમ્બર મહિના સુધીમાં PPP હેઠળ વિકસાવવામાં આવશે, જેના માટે 12 જેટલી કંપનીઓએ અરજી આપી છે. साथ साथ गुजरात एक केंद्र बिंदु बन सकता है एरोस्पेस मैन्युफैक्चरिंग के लिए। धोलेरा जो एयरपोर्ट जिसका अभी निर्माण हो रहा है, ये धोलेरा एयरपोर्ट बहुत ही महत्वपूर्ण हमारे एरोस्पेस सेक्टर के लिए होगा, चाहे हम सिविलियन उपयोग के लिए देखें या डिफेंस उपयोग के लिए देखें. हमें बहुत सारे जहाज जो हैं वो देश में हमें लाना